જામકંડોળાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવેદર અને ઉપલેટા તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર છે તેમજ મોજ નદી ઉપર બનાવેલ પુલ પણ ધોવાઈ ગયો છે, જેને લઈને 15 થી 20 ગામને જોડતો વાહન વ્યવહાર બંધ થયો છે। ત્યારે લોકોને પડતી મુશ્કેલીને લઈ લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી હતી। ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે આવેલા ચિત્રાવડ ગામ તરફ તથા ચિત્રાવડથી જામકંડોળાથી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે। આ બંને વચ્ચે આવેલ પુલ છેલ્લા 4 વર્ષથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ પુલ દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે। તંત્ર દ્વારા દર વખતે માટી કામ અને કપચી નાખી થૂકના સાંધા જેવો ઘાટ ઘડવામાં આવે છે। દર વખતે વધુ વરસાદ પડે તેથી આ પુલનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનું પણ ધોવાણ થાય છે અને વ્યવહાર પણ બંધ થઈ જાય છે અને વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરી જવાનો કે અવરજવર માટે ફરીને જવું પડે છે। કોઝવેનો પુલ વ્યવસ્થિત રીતે અને ઊંચો બનાવવા માટે તંત્રએ અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ નિંભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે ચિત્રાવડ ગામ તથા આ કોઝવેને અસર કરતા ગામોના લોકો આ મોજ નદીના પુલ પર એકઠા થયા હતા અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈને ખખડધજ તૂટી ગયેલ પુલ પર રામધૂન બોલાવી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના વ્યક્ત કરેલ અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ સેજુલભાઈ ભૂત, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ, મારું ગામ ચિત્રાવડ। હવે અમારી માંગણી એ છે કે જામકંડોળા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે। મારું નામ ભૂત રવિભાઈ, ગામ ચિત્રાવડ। અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ। અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે, તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી। તો આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે, જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકંડોળા તાલુકાના ગામડાઓને જે ફરીને જવું પડે છે, જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે, તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે। છેલ્લા 4 વર્ષથી આ પુલ ખખડધજ હાલતમાં છે, તો કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત સ્થાનિકોએ કરી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।